નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 12માં બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા છો. અને તૈયારી કરવી પણ જોઈએ, કારણ કે આપણે સારું પરિણામ પ્રાપ્ત કરવું છે. તો તમારી આ તૈયારીમાં થોડો ભાગીદાર થવા માટે આવ્યો છું. આજે તમારા સમક્ષ ધોરણ 12 એમાં જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને સાથે સાથે જે છે એની બ્લુ પ્રિન્ટ પણ, કે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાય. એટલે આમાં તમને બ્લુ પ્રિન્ટ અને આઈએમપી બધું મળી જવાનું છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીશું. વધારે સમય નથી લેતા અને એક એક પ્રશ્ન જેટલા અહીંયા આપ્યા છે એ બધા તમારે તૈયાર કરી નાખવાના છે. પ્રીવિયસ યરનો વિડીયો જોઈ લેજો, કેટલું પૂછાયેલું હતું. માત્ર 70 ગુણનું આઈએમપી આપ્યું હતું, જેમાંથી 62 ગુણનું બેઠે બેઠું પૂછાયેલું હતું. સેક્શન એ અને સેક્શન બી નહોતા આપ્યા, બાકી આપ્યું તેમાં બેઠે બેઠું પૂછાયેલું હતું. ઓકે, સેક્શન એફ આખો આઈએમપી વિડીયોઝમાંથી હતો ગયા વખતે, અને આ વખતે પણ એ જ પરંપરા આપણે જાળવી રાખવાની છે. તો વિડીયો જરાય સ્કીપ ન કરતા અને સાથે સાથે સ્ક્રીનશોટ પણ તમે લેતા જજો. તો જો અહીંયા આગળ મજબૂતીથી આપણે આ ગુણ પ્રાપ્ત કરવાના છે. 100માંથી 100 ગુણ આવવા જોઈએ. અને જેમ જેમ બોર્ડની એક્ઝામ નજીક આવશે, 1-2 દિવસની બાકી હશે એકાઉન્ટના પેપરને, ત્યારે આના હેતુલક્ષી પ્રશ્ન પણ જે છે અહીંયા આગળ તમારા સમક્ષ મૂકવાનો છું. તો ચાલો અહીંયા આગળ શરૂઆત કરીએ. જો અહીંયા આગળ સેક્શન એ અને સેક્શન બી ની આખી બ્લુ પ્રિન્ટ આપી છે કે અહીંયા પાર્ટ 1 પાર્ટ 2, પછી આ સેક્શન બી છે પાર્ટ 1 અને પાર્ટ 2. એમાં કયા કયા ચેપ્ટર અને કેટલા કેટલા ક્વેશ્ચન એમાંથી પૂછાય છે લખ્યું છે. તો સૌ પહેલા સ્ક્રીનશોટ લઈ લો. જો અહીંયા આગળ પાર્ટ 1 માં ચેપ્ટર 1 2 3 4 5 6 7 કયા કયા ક્વેશ્ચન છે. તો પહેલા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન, બીજામાં હેતુલક્ષી નહીં આવે. પછી ત્રીજા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન, ચોથા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન, પાંચમા ચેપ્ટરમાંથી 2. તો જો આમ ગણવા જશું તો ઘણો સમય જશે. તો આપણે જે છે તમે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો. આપણે મહત્વના જે પ્રશ્નો છે એના તરફ આગળ વધીએ. અહીંયા આગળ સેક્શન સી અને સેક્શન ડી ના બ્લુપ્રિન્ટ આપી છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેની સાથે સાથે આપી છે. તો એક વખત તમે અહીંયા આગળ જોઈ લો અને સ્ક્રીનશોટ પણ સાથે સાથે લઈ લો. ઓકે, હવે આપણે જોઈએ સેક્શન ડી અને સેક્શન ઈ અને સેક્શન એફ. અહીંયા આગળ જુઓ, તમને સેક્શન ઈ ની અંદર ચેપ્ટર 5 માંથી 2 ક્વેશ્ચન, ચેપ્ટર 6 જે નિવૃત્તિ અને મૃત્યુ છે અને ભાગીદારીનો પ્રવેશ છે તેમાંથી 2 ક્વેશ્ચન જોવા મળશે. પાર્ટ 2 માં ચેપ્ટર જે છે 1 એમાંથી અહીંયા આગળ 1 લખ્યું છે, 2 ક્વેશ્ચન તમને જોવા મળશે. ઓકે, તો એક આ જરાક સુધાર લેજો, 2 ક્વેશ્ચન. તો સ્ક્રીનશોટ લઈ લો તમે અહીંયા આગળ. અને સેક્શન એફ માં માત્ર 2 ક્વેશ્ચન આવે છે. પાર્ટ 1 નું બીજું ચેપ્ટર જે પેઢીના વાર્ષિક હિસાબો છે, ને અહીંયા આગળ જે ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબો છે. તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર નીકળશે તમારું. ચાલો હવે શરૂઆત કરીએ. અહીંયા આગળ ચેપ્ટર 1 પાર્ટ 1 છે અને ભાગીદારીનો વિષય પ્રવેશ. કુલ 5 ગુણનું પૂછાય છે, જેમાં વિભાગ બી માં 2 પ્રશ્ન હશે, એટલે 2 ગુણ એના, અને વિભાગ સી માં 1 પ્રશ્ન હશે, જેમાં 3 ગુણ એના, એટલે કે 5 ગુણ. તો વિભાગ સી માટેના મહત્વના પ્રશ્નો અહીંયા આપ્યા છે તમને. ઉદાહરણ છે 6, 7, 8, 9 અને 11. એમાંથી 8, 9 અને 11 ખાસ તૈયાર કરજો. સ્વાધ્યાયના દાખલા આપ્યા છે ત્રીજો દાખલો, એમાં ત્રીજો, ચોથો, છઠ્ઠો, 7મો, 9મો, 10મો અને 11મો. આટલા ક્વેશ્ચન તમારા થઈ જવા જોઈએ. ઓકે, આનાથી બારે લગભગ નહીં આવે એવું મારું અનુમાન છે, કારણ કે ગયા વખતે પણ જે આપ્યા હતા પ્રશ્ન એમાંથી બારે નહોતું પૂછવાનું. અને અહીંયા આગળ તમને સૌથી પહેલા આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમારા મિત્રોને પણ શેર કરજો. અને જો વિડીયો સારો લાગે તો અંતે એક વખત જરૂરથી કમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. વિભાગ એફમાં માત્ર 1 પ્રશ્ન પૂછાય છે, જે 11 ગુણનો દાખલો હોય છે. અને આ એવું ચેપ્ટર છે, એવો દાખલો પૂછાય કે આમાં તમે ખાલી ખાતા પાડી આવો ને તો પણ એને 1 ગુણ મળે છે. ઓકે, તો અહીંયા આગળ મને ઉદાહરણ અને અમુક પ્રશ્નો આપ્યા છે તમને. ઉદાહરણ છે બીજું, છઠ્ઠું, 8મું અને 10મું. અને સ્વાધ્યાયના દાખલા નંબર 5, 7, 8, 9, 10, 12, 13, 17 અને 18. આટલા દાખલાઓ એક વખત કરી લેવાના. આમાં આપણે થોડાક સ્વાધ્યાયના દાખલાઓ વધારે છે, કારણ કે આપણે રિસ્ક લેવા નથી માંગતા.
અને મિત્રો જો સ્વાધ્યાયમાં લવ અને કુશ હોય તો એવું નથી, ત્યાં આગળ આભા અને બીના પણ પૂછી નાખે. નામ ચેન્જ કરે રકમ એ નહીં જોવા મળશે. છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં એવું જાણવા મળે છે કે રકમ ચેન્જ નથી થતી, માત્ર નામ ચેન્જ થાય છે. એટલે સ્વાધ્યાયના ઉદાહરણથી બહારના દાખલાઓ નથી આવતા. ઓકે, તો સ્વાધ્યાયના ઉદાહરણ દાખલા ઉપર ખાસ ફોકસ કરજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન 11 ગુણનું પૂછાય છે અને બહુ સરળ ચેપ્ટર છે. મૂડીકૃત નફાની આધારે, અધિક નફાના આધારે, સરેરાશ નફાના આધારે 3-4 રીત જે છે તેનાથી આ ક્વેશ્ચન કરવાના હોય. માત્ર સૂત્ર તૈયાર કરશો ને 2-4 દાખલાઓની પ્રેક્ટિસ કરશો વ્યવસ્થિત રીતે, ઓકે, તો પૂરેપૂરા ગુણ મળે. અહીંયા સેક્શન એ, સેક્શન બી અને સેક્શન ડીમાં, તો સેક્શન એમાં 2 પ્રશ્ન હશે, સેક્શન બીમાં 1 પ્રશ્ન. 3 ગુણ જે છે એ આપણે આના થાય અને 4-4 ગુણના 2 પ્રશ્ન સેક્શન ડીમાં હશે. ઓકે, એટલે 11 ગુણનું થશે. અહીંયા આગળ સેક્શન ડી માટેના અમુક ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે, તો સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો. તો ઉદાહરણ 1, 4, 5, 6, 7, 8 અને સ્વાધ્યાયના 8, 9, 10 અને 11 સાથે જો પહેલાં આ કરી લેવાનું અને પછી તમારી પાસે સમય હોય તો તમે બીજા ક્વેશ્ચન તરફ વળી શકો છો. ઓકે, તો મને જે આઈએમપી લાગતા હતા એ ક્વેશ્ચન મેં તમને અહીંયા આગળ આપ્યા છે, તમારે તૈયારી કરવાની છે. અને હવે ઘણા વિદ્યાર્થીઓ કે સર કે હવે અમારાથી તૈયારી થતી નથી, યાદ નથી રહેતું સર, સમય નથી મળતો. હવે શું કરીએ? જો સમય ન મળે ને તો સમય કાઢવો પડશે. શું કર્યું ભાઈ તમે આટલા દિવસ? આખા 7 મહિના નીકળી ગયા ને હવે તમે કહો છો તમારી પાસે સમય નથી. એમ થોડી ચાલશે મિત્ર. તૈયારી કરવી પડશે. સારા ગુણ મેળવા છે, મન ન લાગે ને તોય તૈયારી કરો, પણ નહીં ચાલે. ઓકે, તો અહીંયા ચેપ્ટર 3 હતું. હવે ચેપ્ટર 4 જોઈએ આપણે. ચેપ્ટર 4 છે ભાગીદારીનું પુનર્ગઠન. માત્ર 6 ગુણનું પૂછાય. સેક્શન એ અને બીમાં ટોટલ 3 ગુણ હશે અને સેક્શન સીમાં 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. તો સેક્શન સી માટેના પ્રશ્નો અહીંયા આગળ અમુક આપ્યા છે, દાખલાઓ આપ્યા છે. તો ઉદાહરણ 2, 5, 6 અને 8, એમાં 3 ઉદાહરણ તો ખાસ તૈયાર કરી નાખજો. અને સ્વાધ્યાયના 5, 6, 7, 9 અને 12. તો આટલા ક્વેશ્ચન તો ખાસ પહેલા કરી નાખવાના, સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો. ઓકે, ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો વિષય પ્રવેશ. બહુ જ મહત્વનું ચેપ્ટર. જો આ ચેપ્ટર તમે નહીં કરો ને તો ખરેખર તમે ઘણા બધા ગુણનું નુકસાન કરો છો, ઘણા બધા માર્ક્સ તમે જવા દો છો. લિમિટેડ ક્વેશ્ચન છે એવું લાગે તમને, પણ ના, અહીંયા ક્વેશ્ચન વધારે આપ્યા છે મેં તમને. કારણ શું? કારણ કે વિભાગ એમાં 2 પ્રશ્ન પૂછ્યા છે 8-8 ગુણના. હું તો કહું છું પ્રવેશના 2 દાખલા કરી નાખો, આમનો જ કરી નાખો શેર મૂડીની. ઓકે, અને જો તમે આમાંથી સ્કીપ કરવાનું ઈચ્છો છો તો 1 દાખલો આનો સ્કીપ કરી શકો અને 1 દાખલો જે છે નિવૃત્તિનો સ્કીપ કરી શકો. 2 ક્વેશ્ચન આવે એમાં જોવાનો સરળ દાખલો કયો છે, કારણ કે શેર મૂડીની આમનોંધ જ કરવાની હોય છે. 7 થી 8 આમનોંધ હોય એટલે 8 8 ગુણ તમને રોકડા મળી જાય. તો હું તમને એવું સલાહ આપીશ કે તમારે પહેલાં શેર મૂડીના દાખલાઓ વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના, વ્યવસ્થિત આમનોંધ કરી નાખવાની. કારણ શું? કારણ કે માત્ર 8 જ આમનોંધ કરો, પૂરેપૂરા ગુણ મળી જાય. એમાં 5-6 આમનોંધ સાચી હોય, 7-8-6 આમનોંધ સાચી હોય તો તમને 6 ગુણ મળવા પાત્ર છે. જ્યારે આમાં જો તમે કોઈ એક એન્ટ્રીમાં ભૂલ કરી ને, પુનઃમૂલ્યાંકન ખાતામાં છે કે ચાલુ ખાતામાં જો ક્યાંય એક ભૂલ થઈ ને, પછી તમારા બધા ખાતાઓ ખોટા પડતા આવશે. એટલે જો આને સ્કીપ કરવો હોય પણ એક જ સ્કીપ કરી શકશો. કેમ? કારણ કે શેર મૂડીને માત્ર 2 જ આમનોંધ પૂછાય છે, 2 દાખલાઓ પૂછાય છે. ઓકે, અને એક નિવૃત્તિનો દાખલો છે. પણ મારા ખ્યાલથી પ્રવેશના 2 દાખલા હોય, એક સરળ હોય છે અને થોડોક એક લેન્ધી હોય છે. તો તમે આમાંથી એક કોઈ પણ ચૂઝ કરજો અને 2 શેર મૂડીના કરશો એવું હું તમને જણાવું છું. બાકી તમારા ઉપર છે, જો તમને આવડે અને એકદમ પરફેક્ટ તો તમે કરી શકો છો. તો અહીંયા આગળ વિભાગ ઈ માટેના અમુક ઉદાહરણ આપ્યા છે. 18, 22, 23, 24, 27, 28 અને 30. અને સ્વાધ્યાય 8, 10, 11, 12, 13, 17 અને 18 અને 20. આ દાખલાઓ તો ખાસ કરી નાખવાના. આનાથી બારે લગભગ નહીં આવે, માત્ર નામ ચેન્જ થઈ શકશે. ઓકે, મૂડીનું પ્રમાણ જે છે કદાચ એ નહીં હોય, રકમ એ નહીં આપી દે, નામ ચેન્જીસ થઈ શકે. તો આ ક્વેશ્ચન કરવા હું તમને આ ચેપ્ટર 6 માટે ભાગીદારી, નિવૃત્તિ અને મૃત્યુ છે એ તમને કહીશ કે આ તમે સ્કીપ કરી શકો છો. ઓકે, તો અહીંયા આગળ 10 ગુણનું જ પૂછાય છે ને વિભાગ એમાં માત્ર 1 પ્રશ્ન હોય છે, બાકી અહીંયા આગળ 2 પ્રશ્ન આવે છે વિભાગ એ અને બીમાં.
તો ઉદાહરણો છે 14, 15, 20, 21 અને 24, અને સ્વાધ્યાયના પ્રશ્નો છે 5, 7, 9, 10, 11, 13 અને 14. જો અહીંયા દેખાતા ન હોય ત્યાં લખી નાખું છું 11, 13 અને 14 આ સ્વાધ્યાયના પ્રશ્નો. આટલા કરી નાખશો તો બહુ ઇનફ છે, પણ મારા ખ્યાલથી આના જે સેક્શન એમાં જે ક્વેશ્ચન પૂછાય સ્કીપ કરી શકે, કારણ કે આપણી પાસે પ્રવેશના 2 દાખલા હોય, એમાંથી એક સરળ તમે ઉપાડી લો ને શેર મૂડીના 2 દાખલા ઉપાડી લો. અને જો તમને શેર મૂડી હાર્ડ પડતું હોય, શેર જપ્તીની નામનું જ ના આવડતી હોય અનામતની, તો તમે જે છે આ બંને ચેપ્ટર 5મું અને 6મું એ કરી શકો છો. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. પાર્ટ 1 ચેપ્ટર નંબર 7 ભાગીદારીનું પેઢીનું વિસર્જન. મિત્રો આ ચેપ્ટરમાં થિયરિકલ ક્વેશ્ચન પણ આવે છે. ઓકે, એક થિયરિકલ ક્વેશ્ચન હશે અને એક દાખલો હશે. તો દાખલાઓ માટે અહીંયા આગળ ઉદાહરણ આપ્યા છે કે પહેલો દાખલો છે એનો બીજો, ચોથો, છઠ્ઠો અને 11મો કરવો, અને સ્વાધ્યાયનો 4, 5 અને 6 કરવો. સેક્શન સીમાં 2 પ્રશ્ન હશે, એક દાખલો હશે અને એક જે છે એ થિયરિકલ ક્વેશ્ચન હશે. અને એમાં પણ હું તમને કહી દઉં કે ક્વેશ્ચનમાં કયો આવી શકશે. મને એક અદાલતવાળો આ વખતે લાગે છે, ગયા વખતે હતો, પ્રેમ થઈ ગયો છે પેપર સેટરને આ ક્વેશ્ચનથી, ઘણી વખત નાખી દે છે. અને 4 છે, ગેરંટી આપું છું. કેટલા ટકા તમે કયો એટલા ટકા ગેરંટી આપી દઉં, ચલો ગણી લેજો. એકમ, દશક, 100, 1000, 10,000 ક્યાં સુધી જાય, એટલા ટકા ગેરંટી આપું છું. 4 પ્રશ્ન આપ્યા છે, એમાંથી બોર્ડ પરીક્ષામાં એક ક્વેશ્ચન તમને જોવા મળશે, 100% મળશે. ઓકે, લઈ લેજો સ્ક્રીનશોટ પહેલાં તમારે લેવો હોય તો. ત્યાર પછી પાર્ટ 2માં જઈએ છીએ. પ્રથમ ચેપ્ટર શેર મૂડીના હિસાબો 18 ગુણનું છે. સેક્શન ઈમાં 2 ક્વેશ્ચન આવશે અને સેક્શન એમાં 2 પ્રશ્ન આવશે. 16 ગુણ આના થાય છે તમારા અને 2 ગુણ આના. બહુ મજા આવે એવું, અને માત્ર લિમિટેડ ક્વેશ્ચન છે. આમાં પણ 2 ક્વેશ્ચન પૂછ્યા છે અને આમનો તો આવડે બધાને. તમે ધોરણ 11થી આમનો જ કરતા આવો છો. ઓકે, ભૂલ સુધારણા નોંધ એમાં આમનો ખાસ આમનો ઉપર તમારું જીવન ચાલ્યું છે એકાઉન્ટ આખું. ઓકે, તો આમાં આમનો જ છે ને, તમે આને સરળતાથી ક્વેશ્ચન કરી શકો. આમાં કદાચ 6-7 આમનો સાચી પડી જાય ને તો તમારા માર્ક્સ મળી જાય. જ્યારે પ્રવેશમાં નિવૃત્તિમાં શું થાય, જો કોઈ એક જગ્યાએ તમે એન્ટ્રી ખોટી થઈ ગઈ તમારાથી, એટલે માર્ક્સ કપાઈ શકે, ઘણા બધા કપાઈ શકે. તમને 3-4 ગુણ માંડ મળે 8 ગુણના ક્વેશ્ચનમાંથી. ઓકે, તો અહીંયા 8 ગુણના જે ક્વેશ્ચન છે એના માટે આમનો એટલે દાખલાઓ આપ્યા છે. ઉદાહરણ 12, 14, 16, 18, 22, 23, 24 અને સ્વાધ્યાયનો 11, 12, 13, 16, 18, 19 અને 20. આટલું કરી નાખશો તો લગભગ આનાથી 12 ક્વેશ્ચન નથી આવવાના. ઓકે, જો થોડા ક્વેશ્ચન વધારે હશે, પરંતુ આ ક્વેશ્ચન એવા છે કે તમારે બોર્ડની એક્ઝામમાં નીકળી શકે. જરાય રિસ્ક નથી લેવાનો. બાકી જે છે અમુક તમને જોવા મળશે કે માત્ર લિમિટેડ ક્વેશ્ચન આપશે કે આટલું કરી નાખો, આટલું કરી નાખો. તમે એના ઉપર ફોકસ કરો, એટલું જ કરો છો, અને બીજું જે છે સ્કીપ કરો છો. તો બની શકે એમાં ન આવે તો પૂછાઈ જાય તો સારી વાત છે, તમે મહેનત પાણીમાં ન જાય. પણ ન પૂછાય તો તમે જ્યારે અહીંયા 4 ક્વેશ્ચન આપ્યા, તમે 4 ક્વેશ્ચન કહેશો કે ના આઈએમપી છે 4 કરી નાખો, બીજું નથી કરવું, તો ખોટું મહેનત પાણીમાં જઈ શકે છે. એમાંથી ન પૂછાય તો. પણ આ જે ક્વેશ્ચન તમને આપું છું એમાંથી હું ગેરંટી આપું છું, અને એવી ગેરંટી આપું જો આમાંથી ક્વેશ્ચન ન પૂછાય ને તો ચેનલને અનસબસ્ક્રાઈબ કરી રાખવાની, અને હું મારી ચેનલ બંધ કરી નાખીશ. તમારે કમેન્ટ સેક્શનમાં ખાલી કહેવાનું સર તમે જે ક્વેશ્ચન આપ્યા તેમાંથી પૂછાણો નથી. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે ચેપ્ટર નંબર આપણે જોઈએ 2 ડિબેન્ચરના હિસાબો. કુલ 8 ગુણનું છે. સેક્શન એ અને સેક્શન બીમાં એક ક્વેશ્ચન એટલે 2 ગુણ આના થશે, અને સેક્શન સીમાં 2 પ્રશ્ન એટલે કે 6 ગુણ આના. આઈએમપી ઉદાહરણ આઈએમપી પ્રશ્નો આપ્યા છે. ઉદાહરણ 13, 14, 15, 18, 20 અને 23, અને સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા આગળ આપી દઉં છું, કદાચ દેખાય નહીં તો 18, 20, 25, 27 અને 28. અહીંયા નહીં દેખાય, અમુક ફંક્શન છે એટલા માટે. તો આટલા 11, 12, 16, 18, 20, 25, 27 અને 28. આમાં જે 2 પ્રશ્નો પૂછ્યા છે આમાંથી જ હશે. પેપર ઉઠલાવશો, તમે આવી રીતે પેજ ફેરવશો ને ત્યારે તમને ખ્યાલ પડશે, અરે રે ये तो वो क्वेश्चन आ गए जो सर ने हमको दिए थे लेकिन हमने तैयार नहीं किए. अब करे क्या, तू डूब के मर जा रे
चुल्लू भर पानी में તું ડૂબ કે મર જા રે. કેમ ભાઈ, કેમ ન કર્યા? ક્વેશ્ચન આપ્યા હતા, તું અહીંયા વિડીયો જોવા આવ્યો તે ક્વેશ્ચન જોયા ખરા, પણ તે તૈયારી ન કરી. અલ્યા તૈયારી ચાલુ કરી દેજો. હજી તમારી પાસે 50 દિવસ બાકી છે. કેટલા? 50. આજે જે વિડીયો બનાવું છું ને, તો આજથી કરીને તમારી બોર્ડ એક્ઝામ ચાલુ થશે. 50 દિવસ બાકી છે પૂરા. અને તૈયારી કરી નાખજો. રોજ 2 ક્વેશ્ચન કરો તો તમારા 100 દાખલાઓ તૈયાર થઈ જાય. એમ નથી કે તો આજે એક સાથે બધું લઈને બેસી જાવ, બધું આજે જ કરો. રોજના 2 ક્વેશ્ચન કરતા જાઓ, તમારા 100 દાખલા થઈ જાય. તમારું એકાઉન્ટ એકદમ ક્લિયર, 100માંથી 100. ઓકે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. ઓહો હો હો હો, આના માટે તો મારે શું તમને કહ્યું? કુલ 11 ગુણ, એક પ્રશ્ન પૂછાય. સોરી, સેક્શન એ માં નહીં, સેક્શન એફ માં. એક સેકન્ડ. સેક્શન એફ માં એક ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. સેક્શન એફ માં એક પ્રશ્ન 11 ગુણનો હોય છે અને માત્ર 3 પ્રશ્ન કરવાના છે. ઉદાહરણ એક 14મું કરી નાખો અને સ્વાધ્યાય દાખલો 9મો 10મો કરી નાખો, બસ બાત ખલાસ, ખતમ. અહીંયા જ આટલું કરો, 11 ગુણ પાકા. અને જો તમે નહીં કર્યું ને તો આ પ્રશ્ન તમને ઉડાડી દેશો. કઈ રીતના? જોજો, આવી રીતના ઉડાડી દેશો. જો આવી રીતના કે તે મને તૈયાર નથી કર્યા, હવે તો તને આ ગુણ નહીં મળે. ઢીચાઉ 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 કરી નાખજો. અને જો તમે કર્યા તો પરીક્ષામાં તમે જશો. શું છે? બોલ, આ દાખલા તમે ઘણી વખત ગણ્યા. હવે આના 11 ગુણ તો મળવા જ જોઈએ. તો આ 3 જ પ્રશ્ન છે, વધારે પ્રશ્ન નથી આના. તો તૈયાર ખાસ કરી રાખજો. અને બહુ સરળ છે, માત્ર મથાળું શીર્ષકને હેડિંગ તૈયાર કરવાનું છે, બીજું કાંઈ નથી. ત્યાર પછી જોઈએ આપણે ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. 6 ગુણનું પૂછાશે. સેક્શન ડી માં 1 પ્રશ્ન હશે અને સેક્શન એ માં 2 પ્રશ્ન હશે. અહીંયા આગળ સેક્શન ડી માટે જે 4 ગુણનો પ્રશ્ન પૂછાય એના માટે અમુક સ્વાધ્યાયના અને ઉદાહરણના આઈએમપી દાખલાઓ તમને આપ્યા છે. ઉદાહરણ 2, 3, 5, 6, 9 અને સ્વાધ્યાય છે 6, 7, 8, 10, 11 અને 12. આટલું પહેલાં થવું જોઈએ. જો સમય હોય તો બીજું કરજો, ના નથી પાડતો, પણ પહેલાં આટલું થવું જોઈએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. એક આ ચેપ્ટરના ક્વેશ્ચન બહુ લેન્ધી તો નથી, સરળ છે, પણ સૂત્ર બહુ બધા ભૂલાઈ જાય કે ક્યાં આગળ કયું સૂત્ર નાખવું. બરોબર? દાખલાઓ પણ એટલા બધા થાય. એટલે આ ચેપ્ટરને તમે લાસ્ટમાં કરી શકો છો, કારણ કે સૂત્ર એટલા બધા થાય. જો સૂત્ર તમને આવડી ગયા, તમને ખબર પડી ગઈ કે ચાલુ જવાબદારી કોને કહેવાય, ચાલુ દેવા કોને કહેવાય, ચાલુ મિલકત કોને કહેવાય, બરોબર, તો તમે આ દાખલાઓ કરી શકશો. પણ સૂત્ર બહુ લાંબા છે, સૂત્ર યાદ કરવા વાર લાગી જશે. એટલે પહેલાં સૂત્ર તૈયાર કરજો. અને એ પણ કહું છું કે સૂત્ર જે છે સેક્શન એ અને સેક્શન બીમાં પણ કોઈ પણ જગ્યાએ પૂછી શકે છે. માત્ર 4 ગુણના પ્રશ્ન માટે આટલા બધા દાખલાઓની પ્રેક્ટિસ કરવી એ વ્યાજબી ન ગણાય. એટલે અંતમાં રાખવાનું. અને જો આવડતા હોય તો વેરી ગુડ છે, પણ આને અંતમાં રાખવું એવો મારો સુઝાવ છે તમને. ઉદાહરણ છે 9, 11, 12, 16, 17, 18, 23, 25, 30 અને સ્વાધ્યાય છે 5, 6, 8, 9, 11, 13, 15, 17, 18 અને 19. આટલું કરશો. હવે આટલા બધા ક્વેશ્ચન આપે, તમે કહે સાહેબ આટલા બધા આપ્યા તો તમારે તો આઈએમપીમાંથી આવવાનું છે ને. એટલે આવશે, પણ કેટલું સ્કીપ કર્યું એ જોઈ લો. થોડા થોડા. તમે આખી ટેક્સ્ટ બુક તો નથી કહેતો. જો તમારે 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરવા, તમારે આખી ટેક્સ્ટ બુક કરવી પડે. પણ અહીંયા આગળ જેટલું કહું છું ને એમાં તમારું સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ, એફ, આમાંથી 12નો ક્વેશ્ચન નહીં આવે એવું હું તમને જણાવું છું. ઓકે. ત્યાર પછી લાસ્ટ ચેપ્ટર રોકડ પ્રવાહ અને પત્રકો. રોકડ પ્રવાહ પત્રક છે, માત્ર 8 ગુણ છે. સેક્શન એ માં 2, સેક્શન બી માં 2, એટલે કે 4 ગુણ આના, અને સેક્શન ડી માં 1 પ્રશ્ન. અને સેક્શન ડી માટેના પ્રશ્નો અહીંયા આગળ છે, આમાંથી આવશે. તૈયાર રાખી નાખજો. ઉદાહરણ 5, 6, 8, 9, 11, 12, 14 અને સ્વાધ્યાય 18, 19, 20 અને 21. બસ ઇનફ. આપણું અહીંયા આઈએમપી પૂરું. જો સાથે સાથે બ્લુ પ્રિન્ટ પણ તમને આપી છે અને સાથે સાથે આઈએમપી પ્રશ્ન પણ આપ્યા છે. એક જ વિડીયોમાં તમને બ્લુ પ્રિન્ટ અને એક જ વિડીયોમાં તમને આઈએમપી. બરોબર? માત્ર 17-18 મિનિટનો વિડીયો બન્યો હશે, પણ આટલું કરી નાખશો એટલે બહુ થઈ ગયું તમારા માટે. હવે અહીંયા આગળ જો આપણું જે છે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લગતું કોઈ પણ મટીરિયલ, ખાલી એવું નથી કે માત્ર એકાઉન્ટ,
કોઈ પણ વિષય હોય તમારો, આંકડાશાસ્ત્ર હોય, એકાઉન્ટ હોય, પછી એસપીસીસી હોય, વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન હોય, સમાજશાસ્ત્ર હોય, મનોવિજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય, તત્વજ્ઞાન હોય, કોઈ પણ વિષય અથવા ધોરણ 10નું પણ કોઈ પણ વિષય હોય, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ, 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લગતું કોઈ પણ મટીરિયલ તમને જોઈતું હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઓકે, તો બસ આ વિડીયોમાં અહીં સુધી, અને જેટલા પ્રશ્ન આપ્યા છે તમે બધા સારી રીતે તૈયારી કરશો એવી આશા છે. મળીએ છીએ આપણે નવા વિડીયો સાથે, નવા વિષયના નવા આઈએમપી પ્રશ્નો સાથે. ઓકે, થેન્ક યુ, અને ખૂબ જ સારી તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક.